દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ. સુરતની ઇકોસેલની ટીમે મુંબઈના વેપારીને 1.84 કરોડનું સોનું લઈ ભાગેલા કતારગામના ઝવેરીને ઝડપી પડ્યો છે. મુંબઈના સોનાના વેપારીને સસ્તામાં દાગીના બનાવી આપવાનું કહી કતારગામના વેપારીએ ₹1.84 કરોડનું 3 કિલોનું સોનું ચાવ કરી ભાગી ગયો હતો. આ અંગે મુંબઈ પોલીસમાં સુરતના સોનાના વેપારી વિરુદ્ધ ગુનો દાખલ થયો હતો. આ ગુનામાં ઇકોસેલે કતારગામ વસતા દેવડી રોડ પાસેથી સોનાના વેપારી એવા પાલ ગૌરવપથ રોડ પર રહેતા ગૌતમ શિવદાસ વાઘને પકડી પાડી મુંબઈ પોલીસને સોંપી દીધો છે. ઇકોસેલે જણાવ્યું કે મુંબઈ લોઅર પેરેલમાં જ્વેલરીનું મેન્યુફેક્ચરિંગ કરનાર વેપારીએ સુરતના વેપારી ગૌતમ વાઘને સસ્તામાં દાગીના બનાવી આપવા 3 કિલો સોનું આપ્યું હતું, જે સોનામાંથી દાગીના બનાવી આપવાનું નક્કી થયું હતું. દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ.